ત્રાસથી પરેશાન થઈ ગઈ છે। જી હા, આપને દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે। વોર્ડ નંબર 1ના રસ્તા પરથી પસાર થવું જાણે કે કાળા પાણીની સજા ભોગવવા જેટલું કપરું બની રહ્યું છે। ગટરની દુર્ગંધ મારતા પાણી વચ્ચેથી નાગરિકોને પસાર થવાનો વારો આવ્યો છે। સ્કૂલના બાળકો હોય કે પછી વૃદ્ધો, પ્રજાએ ગટરના પાણીમાં પગ મૂક્યા સિવાય છૂટકો નથી। એવું નથી કે રજૂઆત નથી કરાઈ, પરંતુ મનપાના જાડી ચામડીના અધિકારીઓ પ્રજાના પ્રશ્નો મામલે આંખ આડા કાન કરતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે। આશા રાખીએ કે તંત્રના પેટનું પાણી હલે અને આ તમામ પ્રશ્નોનો અંત આવે। તો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જામનગરમાંથી। અહીંયા ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જામનગરની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। આ દ્રશ્યો વોર્ડ નંબર 1ના રસ્તા પરથી પસાર થતા લોકોના છે। વિદ્યાર્થીઓ હોય, વૃદ્ધો હોય કે પછી અન્ય લોકો અહીંયાથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ગટરના દુર્ગંધ મારતા પાણી વચ્ચેથી નાગરિકો પસાર થવા માટે મજબૂર બન્યા છે।